સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નિગમની જમીન પર વર્ષોથી ચાલતી ગેરકાયદેસર દુકાનો સામે તંત્રે મોટી કાર્યવાહી કરી હતી। આજે વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે 34 જેટલી નાની મોટી દુકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। દુકાનદારોને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી અને પોતાનો સામાન હટાવવા માટે સમય આપવામાં આવ્યો હતો। જો કે કેટલાક દુકાનદારોએ સામાન ન હટાવતા એસઓએ તંત્રે તેમનો સામાન જાતે જ હટાવ્યો હતો। એસઓએ તંત્રે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ દબાણ હટાવવામાં અવરોધ ઊભો કરશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। કામગીરી માટે 5 થી 6 જેસીબી મશીન અને સામાન હટાવવા માટે ટ્રેક્ટર લાવવામાં આવ્યા હતા। એકતાનગર વાગડિયા ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। એસઓમાં નોકરી કરતા લોકોને જ ચકાસણી બાદ પ્રવેશ અપાઈ રહ્યો છે। પ્રવાસીઓ, સ્થાનિકો અને પત્રકારોને પણ વિસ્તારમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી। વડોદરા રેન્જના આઈજી પણ આ ડિમોલિશનની કામગીરીનું નિરીક્ષણ કરવા સ્થળ પર પહોંચ્યા હતા। આ કાર્યવાહી ગુજરાતભરમાં ચાલી રહેલા ગેરકાયદે બાંધકામ વિરુદ્ધની કામગીરીનો એક ભાગ છે।